farming. રામ રામ ડાયરાને. તો આજે આપણે આ મગફળીની વાડીમાં 3 વીઘાની મગફળી છે. આ મગફળીમાં આપણે નીકું ચડાવવાની છે અને કે પાળા. તો આપણે ટોહરું ને હાથીનાળ ને બધું લઈને આવી જશે ને બધાની વાટે છે. બધા આવે એટલે આપણે નીકું ચાલુ કરી દે. તો આપણે નીકું નાખવા માટેનું સાથી તૈયાર થઈ ગયું છે અને ઉપર જોડી દીધી છે સાપડી, જેથી કરીને આપણે હાથીને પીહ મારવામાં વાંધો ન આવે. દાદા એને મોટ બાપુએ તો ચાલુ કરી દીધું છે નીકું નાખવાનું. તો આપણે જોઈશું કઈ રીતે નીકું નાખે, છેલ્લે સુધી જોઈજો. અને બહુ જ મજા આવવાની છે આ વિડીયોમાં આગળ, એટલે જેમ બને એમ તો છેલ્લે સુધી જોઈજો. તો આ રીતે નીકું નખાય છે અને જો એટલા પાળા ચડી જાય છે. થોડું સીનું પડે છે પણ ચાલશે. અને એક બાજુ આ વરસાદ અંધારેલો છે બહુ, આવે તો જોઈએ જે થાય તે. આજે તો આ બગલાને મેળ આવી ગયો જમવાનો.
વરસાદ આવે એની ફૂલ તૈયારી થઈ ગઈ છે. તો હવે આપણે આવી ગયા છીએ સિંગ ઉપાડવા. આમાં આપણે વીણવાના છે મોટા મોટા ઝાડવા. તો ચાલો વીણમાં મળીએ. નકર વરસાદ આવી જાય તો કાંઈ વીણાય ને કાંઈ નહીં થાય. એક વાત નહીં થાય. મમ્મીની તો જો પહેલેથી વીણવા જ વીણાશે. તો હવે આપણે પણ વીણવા લાગીએ. તો ચાલુ કરી દીધું છે આપણે ભાઈ વીણવાનું. બહુ બધી મહેનત પછી એટલા ઝાડવા ચડ્યા છે. અને આમાં લાગી ગઈ છે ભાઈ ઈયળ, એટલે આને દવાનો છંટકાવ કરવાનો છે. એનો વિડીયો આપણે આગળ મૂકશું કઈ દવા છાંટવી. તો મેઘરાજાએ કરી દીધું છે આગમન એનું, ને વરસાદ આવી ગયો છે. તો આપણે ભાગશું ઓરડીએ, આપણે હવેલીએ. તો દાદા બેસી ગયા છે છત્રી લઈને બળદ્યાને ઊભા રાખી. ને વરસાદે બધું કરી નાખ્યું ખેદાન મેદાન. તો જો તમને અમારા આવા વિડીયો જોવાની મજા આવી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો, અને જેમ બને તેમ અમારા આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને બીજા લોકોને પણ જોવાની મજા આવે. જય જવાન જય કિસાન. જેમ બને તેમ અમારા આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. Thank you for watching.